નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ કાંબલા અને તમારા માટે ફરી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છે. અને આપણે 13મા ચેપ્ટર અંદર અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્ટરનેટ જોડાણે પહોંચ્યા થાય એની પહેલા આપણે અર્પાનેટ દર્પા એના વિશે વાતચીત કરી હતી. ઘણી બધી પછી ઇન્ટરનેટના ઘટકો વિશે પણ આપણે વાત કરી હતી. એ વિડીયો પણ છે, જોઈ ન જોયો હોય તો એ જોઈ નાખજો. અને વિડીયો પહેલા પૂરેપૂરો જોજો અને પછી જો તમને પસંદ આવે તો લાઈક કરજો, નકર ન કરતા. ઓકે, તો મિત્રો આપણે શરૂઆત કરી દેવી. હવે વાત કરવી ઇન્ટરનેટ જોડાણ. ઇન્ટરનેટ સાથે જોડાવાની પદ્ધતિઓમાં પરંપરાગત ડાયલ અપ જોડાણ, લીઝર લાઇન અને વાયરલેસ જોડાણનો સમાવેશ કરી શકાય. આ રીતોની સમજૂતી હવેના વિભાગોમાં વિસ્તૃત રીતે આપવામાં આવી છે. તો મિત્રો આપણે ડાયલ અપ જોડાણ વિશે વાત કરવાના છીએ કે ડાયલ અપ જોડાણ કોને કહેવાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જો શું આપેલું છે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, બરોબર, આઈએસપી, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આઈએસપી નું પૂરું નામ જણાવો એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તો તમે લખી શકો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. કે હું ખાલી આની અંદર તમને એ પણ સાથે સાથે કહેતો હતો કે કયા કયા પ્રકારના એમસીક્યુ આની અંદર નીકળી શકે. તો આ તમારે નોટ કરવું હોય તો બુકમાં નોટ કરી શકો છો. દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણને સૌથી પાયાનો પ્રકાર ડાયલ અપ તરીકે ઓળખાય છે. તો શું કીધું કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવતો ઇન્ટરનેટ જોડાણ સૌથી પાયાનો પ્રકાર ડાયલ અપ તરીકે ઓળખાય છે. કે સૌથી પહેલા આનો યુઝ કરવામાં આવતો હતો. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડતી સંસ્થાને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સૌથી વિશાળ સંસ્થા BSNL એટલે કે ભારત સંચાર નિગમ લિમિટેડ છે. જો ભારતમાં ઇન્ટરનેટની સેવા BSNL, જોકે એનું નેટવર્ક કઈ ન આવતું, પણ આ અત્યારે ક્યાં નેટની વાત કરે છે કે તમે ઘરે વાઈફાઈ કે એ લગાવો તો તમે યુઝમાં કરી શકો છો. ડાયલ અપ જોડાણ મોડેમ દ્વારા રચવામાં આવે છે, જે ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. તો શું કીધું કે ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ કરે છે. જે આના પેલા ઓલામાં આપણે લેક્ચર જોયો આગલા ઓલામાં, ત્યારે આપણે ડાયલ અપ જોડાણ નહીં પણ આપણે ઇન્ટરનેટ વિશે વાત કરી હતી કે ટેલિફોનના માર્ગથી આવી શકે. એટલે કે ટેલિફોન તમે ઘરે ડબલું ફોન હોય ઓલું તમે ડાયલ વાળું, ખબર એવી રીતે ડાયલ કરવાનું છે, તેની મદદથી એમાં વાયર હોય ને તેના આધારે અહીંયા ઇન્ટરનેટ કનેક્શન પહોંચાડવામાં આવે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય ત્યારે દર વખતે મોડેમ આઈએસપી દ્વારા પૂરો પાડવામાં આવેલો ટેલિફોન નંબર લગાવવાનો રહે છે, માટે તેને ડાયલ અપ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જે નંબર આપેલો હોય તે નંબર તમારે ડાયલ કરવાનો રહે છે, એટલે તેને ડાયલ અપ કહે છે. જ્યારે ડાયલ અપ જોડાણનો ઉપયોગ શરૂ કરવામાં આવે છે ત્યારે મોડેમ ડિજિટલ માહિતીને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે. ત્યારબાદ એનાલોગ સિગ્નલને ટેલિફોન લાઇન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. પ્રાપ્તકર્તાના છેડા પર આ સિગ્નલને ફરી ડિજિટલ માહિતીમાં ફેરવવામાં આવે છે. આકૃતિ 13.5માં આંતરસ્થાપિત એટલે કે ઇનબિલ્ટ મોડમનો એક પરંપરાગત નમૂનો દર્શાવે છે. જો મિત્રો હવે આકૃતિમાં ઇનબિલ્ટ મોડમ એટલે કે કોમ્પ્યુટર અંદર બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ કરેલું હોય તે જો આ ઇનબિલ્ટ મોડમ છે, તેના દ્વારા નેટવર્કનું કનેક્શન આપવામાં આવે. તમે જોઈ રહ્યા છો. જો અહીંયા ટેલિફોન લાઈન જો અહીંયા વ્યવસ્થિત આપેલું થાંભલા દ્વારા સમજાવેલું બધું. હું આને ઝૂમ કરી નાખી જેથી કરીને તે સમજવામાં સહેલું રહે. ઓકે, ડાયલ અપ જોડાણ સામાન્ય ટેલિફોન લાઇનનો ઉપયોગ કરતું હોવાને કારણે વિગતો મોકલવાની તેની ગતિ મર્યાદિત હોય છે. જો શું કે એની ગતિ મર્યાદિત હોય, એટલું બધું ફૂલ સ્પીડમાં નથી મોકલી શકતું, નેટની સ્પીડ ધીમી હોય, તથા જોડાણની ગુણવત્તા હંમેશા સારી રહેતી નથી. એવું કીધું કે ગુણવત્તા પણ સારી ન રહે, ક્યારેક કનેક્શન સ્પીડ આવે ક્યારેક ન પણ આવે. જો કે હવે એવું નથી રહેતું, હવે તો સારી સ્પીડ આવી ગઈ, રાઉટર લગાવીને તમે નેટવર્ક કનેક્શન કરી, જીઓ ફાઈબર આવી ગયું છે હવે તો. હાલમાં ઘણા ઓછા લોકો આ પ્રકારના જોડાણનો ઉપયોગ કરે છે. તદુપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ દરમિયાન ટેલિફોનની લાઇન પર વ્યસ્ત રહે છે. મોટાભાગના તમામ કોમ્પ્યુટરમાં
આંતર પ્રસ્થાપિત મોડમની સુવિધા આકૃતિ 13.5 માં હોવાથી જોડાણ સરળ છે. 13.5 માં એટલે કે આની પહેલા આપણે આકૃતિ જોઈ હતી મોડમની ઈ બરોબર, આ આકૃતિ કહું છું આપણે જોઈ હતી ને તે ઇનબિલ્ડ અંદરથી ઇન્સ્ટોલ હોય કોમ્પ્યુટર, એટલે કે સીપીયુ અંદર ઇન્સ્ટોલ હોય, પરંતુ કરકસર યુક્ત નથી કારણ કે તે પ્રમાણમાં ધીમું છે તથા ટેલિફોનના બિલમાં તે વધારો કરે છે. ડાયલ-અપ જોડાણમાં 14.4 કેબી અને 28.8 કેબી અથવા તો 56 કેબી ની ઝડપથી કાર્ય કરે. અત્યારે મારાને 1 MB આવે નેટ તોય નથી યુઝ કરવાનું, તોય એને સ્પીડ ઓછી લાગે 14 કેબી માં. એટલે ઠેઠ પહેલાનું કે છે તે તો ઘણું હતું, 56 કેબી એટલે ઘણું કહેવાય. આકૃતિ 13.6 માં ડાયલ-અપ જોડાણની કાર્ય પદ્ધતિને નિર્દેશ કરેલો છે. તો અહીં આપણે આકૃતિમાં મિત્રો જોઈ કે જો આ એક આપણું જો અહીંયા ઇન્ટરનેટ કનેક્શન છે બરોબર, અહીંથી ત્યાં આ ટેલિફોન લાઈનમાં જાય છે. જો ટેલિફોન ના બધા થાંભલા દોરેલા છે અને પછી ત્યાંથી ટેલિફોન લાઈન દ્વારા મોડમમાં જાય છે અને આ મોડમ માંથી જઈને બધી માહિતી તમારા કોમ્પ્યુટર અંદર જાય છે. અહીંયા તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે, એટલે કે નેટનું આદાન પ્રદાન આવી રીતે આમ થાય છે. હવે માની લો કે કદાચ આ ટેલિફોનની લાઈન રહી કે વચ્ચે આવી રીતે વાયર કટ થઈ ગયો કે કઈ કારણસર થાંભલો પડી ગયો એવું થઈ ગયું તો શું થાય છે, તમારે નેટ કનેક્શન ચાલશે નહીં. બરોબર, એવું થઈ શકે અને તે પાછું રિપેર કરે એમાં ટાઈમ લાગે, એટલે ખર્ચાળ પણ કહી શકો તમે આને. હવે ISDN ડાયલ-અપ જોડાણ બીજા પ્રકારનું ઇન્ટરનેટ જોડાણ ISDN એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક દ્વારા મેળવી શકાય છે. આ જોડાણને પણ ડાયલ-અપ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ એક ઉચ્ચ ગતિ ધરાવતું જોડાણ છે. જો શું કીધું કે આમાં સ્પીડ વધુ આપે છે અને જેના માટે વિશિષ્ટ એટલે કે ડિજિટલ પ્રકારની સમર્પિત ટેલિફોન લાઈન જરૂરી બને છે. અહીં ડિજિટલ અને એનાલોગ માહિતીનું પરસ્પર રૂપાંતર જરૂર ન હોવાથી જોડાણની ઝડપ વધે છે. આ પ્રકારનું જોડાણ સમર્પિત લાઈનનો ઉપયોગ કરતું હોવાથી પ્રમાણમાં ખર્ચાળ છે. વળી આ માટે ઉપયોગકર્તાના કાર્યસ્થળ પર એક ખાસ ISDN લાઈન ઉપરાંત ISDN મોડેમ સ્થાપિત થયેલું હોય તે જરૂરી છે. ISDN ડાયલ-અપ જોડાણ 128 કેબી અને 256 કેબી ની ઝડપ સાથે કાર્ય કરે છે. જો હું કીધું કે 128 કેબી થી 256 સ્પીડ સુધીનું કાર્ય કરી શકે છે. આ પ્રકારનું જોડાણ માત્ર લેન્ડલાઇન ફોનની સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવી શકતું હોવાથી ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે. તો હું કીધું કે લેન્ડલાઇન કે જે ડબલા ટેલિફોન ફોન હોય એના દ્વારા જોડાણ પૂરું પાડવામાં આવે છે, તો એ આ કઈ લુપ્ત થતું જાય, કેમ કે હવે કોઈ વાપરતું નથી ને ટેલિફોન. એ ટેલિફોન કોઈ મોબાઈલ આવી ગયા પછી એનો યુઝ પણ નથી કરતા, મોબાઈલમાં નેટ આવે એટલે એનો યુઝ પણ કરે છે. હવે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ લીઝ લાઈન જોડાણ પણ કહી શકો, તો એના વિશે આપણે વાત કરશું. પછી બ્રોડબેન્ડ જોડાણ એકદમ મસ્ત, કેમ કે લોકો હવે આનો યુઝ કરે પણ પેલા જોઈ લઈએ. લીઝર લાઈન એ સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવા આવતું કાયમી જોડાણ છે. જો શું કીધું કે કોણ કોણ વાપરી શકે છે, તો કે શૈક્ષણિક સંસ્થા, વેપારી સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કાયમી જોડાણ છે, જે રોજબરોજનો યુઝ કરી શકો. તેમાં આપણા પોતાના ઇન્ટરનેટ જોડાણનો અને નેટવર્કની પૂર્ણ સમયની ઉપલબ્ધતાનો સમાવેશ કરવામાં આવે છે. જો આ જોડાણને ઝડપી પરંતુ ખર્ચાળ બનાવે છે, તે સતત કાર્યરત રહેતું વ્યક્તિગત અને સમર્પિત લાઈનનું જોડાણ છે. જો શું કીધું, એક તો એ સતત કાર્યરત છે, ઝડપી છે પણ પરંતુ ખર્ચાળ પણ છે. અને જો હું કીધું કે પોતાના ઇન્ટરનેટ જોડાણનું અને નેટવર્કની પૂર્ણ સમયની ઉપલબ્ધતાનો સમાવેશ પણ કરવામાં આવે છે. હવે બ્રોડબેન્ડ જોડાણ કે લોકો અત્યારે આનું યુઝ કરવાનું સુવિધા પ્રેફરન્સ કરે છે કે તમે આ બ્રોડબેન્ડ કનેક્શન વાપરો. બ્રોડબેન્ડ પ્રકારના ઇન્ટરનેટ જોડાણમાં એક જ માધ્યમ કે વાયર અનેક ચેનલ કે સંચારણ માર્ગોને ધારણ કરી શકે છે.
આ પણ એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. તો શું કીધું કે ઉચ્ચ ઝડપ ધરાવતું એક ઇન્ટરનેટ જોડાણ છે કે એમાં સ્પીડ પણ સારી આવે. આ બંને વિશેષતાઓ વેબના સર્ફિંગને ઘણું અસરકારક બનાવે છે. વેબના સર્ફિંગ એટલે કે ઇન્ટરનેટમાં તમે કામ કરતા હોય, સર્ફ કરતા હોય તો ઘણું એનું કામમાં જોડાણમાં ઈઝી રહે અને ઝડપથી તમારી કોઈક વેબસાઇટ ખુલી શકે. આ પ્રકારનું જોડાણ ટેલિવિઝન સિગ્નલ અને ઇન્ટરનેટની વિગતોનું સંચાલન એકસાથે કરી શકે છે. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન DSL જેવા બ્રોડબેન્ડ ટેલિફોન જોડાણ એક જ સમયે એક જ લાઇન પરથી મલ્ટીમીડિયા માહિતી જેવી કે ધ્વનિ અને વિગતોનું સંચાલન કરવા સક્ષમ હોય છે. આ ઉપરાંત બ્રોડબેન્ડ જોડાણ સતત કાર્યરત હોય છે. આ માટે ડાયલ અપ હોવું અનિવાર્ય નથી. જો શું કીધું કે એવું જરૂરી નથી કે ડાયલ અપ તમારે જોઈએ જ નહીં. સામાન્ય બ્રોડબેન્ડ જોડાણ સ્થાનિક કેબલ દ્વારા પૂરું પાડવામાં આવે છે. શું કીધું કે સ્થાનિક કેબલ અને કે તમારે ડીશ નું કનેક્શન હોય તો એ પણ પૂરું પાડે બ્રોડબેન્ડ. તમારે ઘરે એક આવો વાયર આવે કોપરનો અને લગાવી દે. જો અહીંયા તો આપ્યું છે ડોંગર. ઓકે, હા. પાડવામાં આવેલ કેબલ મોડમ દ્વારા અથવા સ્થાનિક ટેલિફોન સેવા પૂરી પાડનાર સંસ્થા દ્વારા આપવામાં આવેલ DSL મોડમ અને DSL ટેલિફોન લાઇનની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો કેબલના બે જાણીતા પ્રકાર ઉપલબ્ધ છે, કોઓક્સિયલ અને ફાઇબર ઓપ્ટિક. કોઓક્સિયલ કેબલ સામાન્ય રીતે કેબલ ટીવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તમે કેબલ તમે માની લો કે તમારા ઘરે સેટઅપ બોક્સ હોય એની પાછળ પિન લગાવેલી હોય એ આ કોઓક્સિક આવે ને પછી આવે અને વિગતોનું આદાન પ્રદાન કરવા માટે પ્રચલિત છે. ફાઇબર ઓપ્ટિક કેબલ પ્રકાશ સંબંધિત એક વિશિષ્ટ પદાર્થ દ્વારા મનુષ્યના વાળ જેટલા સૂક્ષ્મ બનાવવામાં આવ્યા છે, જે લાંબા અંતર સુધી મલ્ટીમીડિયા માહિતી લઈ જવાનું કાર્ય કરે છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલમાં વિગતોનું પ્રકાશીય સિગ્નલ દ્વારા વહન કરવામાં આવે છે. આકૃતિ 13.7માં કેબલનો આ છેદ દર્શાવે છે. જો આમાં બતાવ્યું છે આ કોપર વાયર હિન્સ એ આઉટસાઇડ હિન્સ અને આ જો ઓલો ફાઇબર ઓપ્ટિકલ કેબલ નું પણ બતાવેલું છે કે નાના નાના આપણા માથાના વાળ હોય એટલા ઝીણા વાયર હોય. અને તમે ઓપ્ટિકલ કેબલ પણ જોયું હોય, તમે માની લો કે ઘરે કોકને નેટ કનેક્શન હોય તો પાછળ પિન લગાવેલી હોય. તમારા કોમ્પ્યુટર લેબમાં હશે, જોઈએ. જો અહીંયા કેબલનો પ્રકાર પણ આપેલો છે. હવે વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ એ આજે લેવું છે કે રેવા દઉં? બોલો તમે કેવું એવું કરવું છે? કેટલું છે હું પેલા જોઈ લઉં. ઓહો, 7-8 પેજ છે ને. ને આજે આપણે કેટલું લીધું? એક બે ગણો 2 પેજ લીધા છે વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ. ચાલો વાયરલેસ ઇન્ટરનેટ જોડાણ નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. શું કેવું તમારું ત્યાં સુધી? મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. વિડીયો ટૂંકો એટલે હોય છે, તમે એમ કોમેન્ટ કરશો કે 30 મિનિટનો કે 1 કલાકનો તો 1 કલાકનો પણ વિડીયો બનાવવામાં આવશે. બરાબર, એ કોમેન્ટ ઉપર તમારા ઉપર આધાર રહે છે. બરાબર, નેક્સ્ટ કોમેન્ટ કરજો આ વિડીયો અંદર કે કેવો એટલો મોટો વિડીયો જોઈએ છે. અને હવે જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય